તારીખ 1/7/2026ના દિયોદર ખાતે આજે એસટી કંડક્ટર વય નિવૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વય નિવૃત્ત થયેલ એવા સોલંકી જેસુભા મોતીસિંહ કંબોયનું દિયોદર ડેપો પરિવાર દ્વારા ભવ્ય અને સન્માનીય સન્માન કરવામાં આવ્યું, જેમાં કીર્તિસિંહ વાઘેલા ખારિયા, ભારતસિંહ ભટ્ટેસરિયા સિહોરી, દિયોદર ડેપો મેનેજર અને એસટી પરિવારના નિવૃત્ત અને હયાત બસ ડ્રાઈવર તેમજ કંડક્ટર તેમજ કંબોય ગામના સગા સંબંધી નામી અનામી લોકો દ્વારા સાલ ઓઢાડી વીંટી આપી, ઢાલ તલવાર આપી સોલંકી જેસુભાનું ખૂબ બહુમાન આપી સન્માન કરવામાં આવ્યું, જેમાં જેસુભા દ્વારા વિવિધ જગ્યાએ દાન આપી પોતાની નિવૃત્તિ વયને સન્માન શોભે તેવી કાર્યક્રમની શોભા વધારી. એક સમયે પોતાના એસટી કર્મચારીને સંબોધન કરતા પોતાના પરિવારથી નિવૃત્ત થતા લાગી આવ્યું હતું અને પોતાની લાગણીને વશ થઈ આંખોમાંથી હર્ષના આંસુ આવ્યા હતા. પહેલીવાર દિયોદર એસટી ડેપોમાં કોઈનો વિદાય સમારંભ યોજાયો હોય તો આ જેસુભાનો યોજાયો હતો, જેમાં જમણવાર અને આવેલ મહેમાનો માટે આઈસ્ક્રીમની વ્યવસ્થા રાખેલ હતી. આ વય નિવૃત્તિ પ્રસંગમાં કામધેનુ ગૌસેવા સમિતિ થરા સંચાલક શિવાજી પરમાને જીવદયાના કામો જોઈ તેમનું ગૌ માતાના ફોટા સાથે 11,000નું દાન ગૌ સેવા અને સારવાર આપવા માટે દાન કર્યું હતું. કામધેનુ ગૌસેવા સમિતિ થરા દ્વારા એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરેલ છે, જેમાં ઘાયલ બીમાર કે અકસ્માત થયેલ ગાય નંદીને થરા રૂની ઊણ પાંજરાપોળ તેમજ થરા પાટણ ભાભર ગૌશાળામાં મૂકવામાં આવે છે અને ખસ થઈ હોય કે જીવાત પડી હોય તેવા કૂતરાઓને મફત ટીકડી આપવામાં આવે છે. કામધેનુ ગૌસેવા સમિતિ થરા સાથે જોડાયેલ ગૌસેવકો એવા વૃંદાવન ગૌશાળા રાણકપુર, મેડકોલ ગૌસેવા ટીમ, ડુંગરાસણ ગૌસેવા ટીમ, ઝાંખેલ મેડિકલ સેન્ટર, રાણાવાડા ગૌસેવા ટીમ, ખીમાણા જીવદયા ટીમ, થરાદ આરસી ચૌહાણ ગૌસેવા ટીમ સાથે મળી પોતપોતાના વિસ્તારમાં ઘાયલ ગૌમાતાને સેવા સારવાર આપી જીવદયાના કામો કરી અબોલ જીવોને પીડામાંથી મુક્તિ અપાવી સાચો માનવ ધર્મ બજાવી રહ્યા છે. રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા.